જીવાત નીકળ્યાની માહિતી મળતા નવસારી પુરવઠા વિભાગ હરકતમાં આવ્યું। ગરીબી રેખા નીચે જીવતા લોકોને રાજ્ય સરકાર સસ્તામાં અનાજ આપી તેમનું જીવન હળવું કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ હલકી ગુણવત્તાના અનાજના આક્ષેપોને ફરિયાદો છાસવારે સામે આવતી હોય છે। નવસારીના ખત્રીવાડ વિસ્તારમાં પણ આવી જ ફરિયાદ સામે આવી છે, જેમાં જીવાતયુક્ત ચોખા અપાતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ ઉપરાંત નક્કી કરેલા સમય અનુસાર તારીખ પ્રમાણે અનાજ આપવામાં ન આવતા ગ્રાહકો રોષે ભરાયા હતા। નવસારીમાં ખત્રીવાડમાં આવેલ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના અનાજના ચોખામાંથી ઈયળ અને જીવાત નીકળી હતી। આ પહેલીવાર નથી બન્યું, અગાઉ પણ ગ્રાહકોને આવું જીવાતયુક્ત અનાજ મળી ચૂક્યું છે। આ ઉપરાંત સર્વર વ્યવસ્થિત ન ચાલતા ગ્રાહકોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે। અનાજ ભંડારના સંચાલક વિદેશોએ હાલ કર્મીઓ જ અનાજ વિતરણ કરી રહ્યા છે। કર્મીઓને પૂરતા ઈયળ અને જીવાતયુક્ત ચોખા ઉપરથી જ આવ્યા હોવાનું જાણવા મળ્યું। મોડી સાંજે ઘટનાની જાણ તંત્રને થતાં ડેપ્યુટી મામલતદારે કાર્યવાહી હાથ ધરી હતી। આ અંગે નવસારી શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને આવેદન આપી સરકાર ચોખ્ખો અને જીવાણુયુક્ત અનાજ વિતરણ કરે તેવી માંગ કરી, જેમાં જણાવાયું હતું કે નવસારી શહેરમાં જે રીતે જીવાણુવાળું અનાજ વિતરણ કરવામાં આવે છે તે જોખમી છે, જેના કારણે ગરીબ પરિવારના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે। આ મામલે ઉગ્ર રજૂઆત કરી સારી ગુણવત્તાનું અનાજ દીનદયાળ ગ્રાહક ભંડારમાં વિતરિત થાય તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। કોંગ્રેસના કાર્યકર નરેશ વલસાડિયાએ જણાવ્યું હતું કે સસ્તા અનાજની કંટ્રોલમાંથી ગઈકાલ જીવાતવાળા ધાન્ય વેચાતો હોવાનો વિડીયો વાયરલ થયો, જે આધારે અમે આજે કલેક્ટરને આવેદન આપ્યું છે અને તેમાં જણાવાયું હતું કે ગરીબ લોકોના જીવન સાથે છેડા કરવાનું બંધ કરો। આના જો કોઈ વ્યક્તિ આ રોગથી અને તેના આરોગ્ય સાથે કોઈ ખતરો ઊભો થાત તો કોની જવાબદારી હતી? આ મામલે અમે અધિકારી પાસે જવાબ માંગ્યો તો તેમની પાસે કોઈ જ જવાબ નથી અને તેમને જણાવ્યું કે તે અનાજ બદલી દેવામાં આવ્યું છે। આ મામલે અમે આવેદન આપી લોકોને ચોખ્ખું અનાજ સમયસર મળે તેવી માંગ કરી હતી। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ બાણા, નવસારી। જી સર, જી નવસારી શહેરમાં સસ્તા અનાજની દુકાનની અંદર જીવાત નીકળી છે, શું કાર્યવાહી કરી છે? તો સદર બાબતે 21/8/2024 રોજ અમને મેસેજ મળતા સદર દુકાનની અમે તપાસણી કરાવી છે અને જે કંઈક જીવાતવાળો જથ્થો હતો એ અમે તાત્કાલિક ગોડાઉન ખાતેથી રિપ્લેસ કરાવી અને આગે જે દુકાનદાર તેમજ ગોડાઉન ખાતે જરૂરી અનાજમાં પૂરતી સાફ સફાઈ અને સ્વચ્છતા જળે એ માટે તકેદારી રાખવા સૂચના આપી છે અને આ અંગે અમે જે તપાસણી કરાવી છે એ અંગે જે કંઈક સત્યો ધ્યાનમાં આવશે એ સામે કાર્યવાહી કરવામાં આવશે। સસ્પેન્ડ કરવામાં આવશે? તપાસની જેલમાં જે કંઈક સત્ય ધ્યાનમાં આવે એ આગળ કાર્યવાહી થશે। દુકાનદાર જે ખરા તે બહાર વિદેશ છે અને લેબરો દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે કંટ્રોલ, તે લઈને શું કહેશો? એવી અમારા ધ્યાનમાં આવશે, અમે તાત્કાલિક ત્યાં કાર્યવાહી કરશું। સર, કેટલો જથ્થો આવો ખરાબ છે? ફક્ત એક કટ્ટામાં હતો અને બીજો કટ્ટો થોડો ફેક્ટિવ અને 2 કટ્ટા આજે તાત્કાલિક બદલી લીધા છે। સાહેબ, આરોગ્ય સાથે છેડા કરવામાં આવે છે, દુકાનદાર શું પગલાં કરવામાં આવે છે? આ તો જો એમાં દુકાનદાર પાસે જે જથ્થો આવ્યો ધ્યાનમાં આવ્યો તાત્કાલિક પબ્લિક વિતરણમાં મૂક્યો નથી, તાત્કાલિક જથ્થો રિપ્લેસ કરીને એની જગ્યાએ બીજો જથ્થો આપી દીધો છે। પબ્લિક વિતરણમાં જ મૂક્યો હતો વિડીયો છે? હા, પણ એ જે કાર્ડધારકોને જથ્થો વિતરણ નથી થયો જથ્થો ત્યાં અટકાવી અને એની જગ્યાએ જથ્થો રિપ્લેસ કરી દીધો છે। બીજું સર્વર ડાઉન છે અને હાથથી રસીદ બનાવીને આપતા પણ વિડીયો સામે આવ્યા છે, શું કહેશો? સર્વર ડાઉન છે, હાથથી બનાવીને રસીદ આપતા વિડીયો પણ છે, શું કહેશો? એને જો કાર્ડધારકને એના માટે આપણે કાર્ડધારકોને અત્યારે નિવેદનો લે છે, જો પૂરતો જથ્થો નહીં મળ્યો એને તો એની સામે ઘણીવાર કદાચ કોઈના થંબ નહીં લાગે, બીજું થાય તો આપણે 4B રજિસ્ટરમાં નોંધીને પણ જથ્થો આપવાની કોઈ કાર્ડધારક જથ્થાથી વંચિત એના માટે જોગવાઈ સરકારે કરેલી છે, પણ એના માટે પ્રોપર કાર્ડધારકની સહીથી એને જથ્થો ઇસ્યુ થયેલો હોવો જોઈએ। અનેક જે અનાજ ધારકો છે તે લોકોને પૂરતું અનાજ નથી મળતું, કોઈ વાર તેલ નથી મળતું, કોઈ વાર ચોખા નથી મળતા, ચણા નથી મળતા, વારંવાર ધક્કા ખાવા પડે છે, તેને લઈને કઈ રીતના તમે એ કરશો? આના માટે દરેક દુકાનદાર અને દરેક ગોડાઉનને તાત્કાલિક DSDથી જથ્થો ત્યાં પહોંચે અને જે ઉપલબ્ધ જથ્થો છે અને જે પ્રમાણે કૂપનમાં જે જથ્થો એ તમામ કાર્ડધારકોને એ માટે દરેકને સૂચના આપી છે અને એવું કોઈ પણ જો કાર્ડધારકને પૂરતો જથ્થો નહીં મળતો હોય તો અમે એની સામે કાર્યવાહી કરીશું।
તો દાળ છેલ્લા 3 મહિનાથી નથી મળી એવું કહેવામાં આવી રહ્યું છે. ને દાળના કોટા પૂરેપૂરા ફળાવ્યા નથી, એટલે અમુક એપિસો પણ છેલ્લા 2 મહિનામાં નહોતું, દાળનો જથ્થો જ નહોતો. આ મહિને જથ્થો આવ્યો છે, તે પણ 100% નથી આવ્યો. એટલે જેટલો જથ્થો ઉપલબ્ધ છે એ વહેલાથી પહેલાં ધોરણે કાર્ડ ધારકોને મળશે જથ્થો.